પવિત્ર પવિત્ર અતિ પવિત્ર સૈન્યના દેવ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. પિતા, અમે દિલથી તારો આભાર માનીએ છીએ. મનુષ્ય પુત્ર કોણ કે બાપ તું તેને યાદ કરે, માણસ કોણ પ્રભુ તું તેનું સ્મરણ યાદ કરી તેની મુલાકાત લે. પણ તે અમારા પર, હા મનુષ્ય પર એટલો બધો પ્રેમ કર્યો, અમારે સારું તમે પોતાને ખાલી કર્યો. અને ઓ મારા આકાશમાં મારા બાપ ને મારા પ્રભુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. લોર્ડ, તમે અમને એવા પાત્ર બનાવ્યા, એવી પસંદગી આપી, એટલી કૃપા આપી કે અમારા પગો પર ઉઘારીને જીવતા દેવની આરાધના કરી શકીએ. તમારી અદ્ભુત કૃપા માટે હું તારો આભાર માનું છું. આ સ્તુતિ આરાધનાના શબ્દો સાથે સંગીતનો સૂર, તમારા બાળકોનો અવાજ ને તમારા બાળકોની સ્તુતિ સ્વર્ગમાં ગ્રહણ થાઓ. જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનમાં પિતા તમારી મરજી પૂરી થાઓ. પ્રભુ ઈસુના નામમાં. Praise the Lord, church. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ થાઓ. આ સલામ સાથે મારી પ્રાર્થના છે કે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ આપ સર્વના જીવનમાં હમણાંથી સર્વકાળ સુધી રહો. અને આપ સર્વશક્તિમાન પ્રભુના અદ્ભુત કૃપામાં આશીર્વાદો પર આશીર્વાદ પામો. આમેન. પ્રભુનો ખૂબ આભાર માનું છું. ગયા આખા વીકને માટે સોમવારથી શનિવારની મધ્યસ્થી સર્વ બાબતો તથા સોમથી શનિવાર સુધી છે ગઈ નાની મોટી કોટેજ મીટિંગ સભાઓ, જેમાં જેને પ્રભુએ જે કૃપાદાન આપ્યું કે ત્યાં ઉભા રહીને તેઓ પ્રભુની સેવા કરે. અને હું સર્વ પ્રભુના સેવકોની સેવિકાઓને માટે પિતાની સ્તુતિ કરું છું કે વિશ્વાસ પૂર્વક તમે તે સેવા કરતા રહ્યા. એક ભયંકર વચન મેં ગયા દિવસોમાં વાંચ્યું, હમણાં કઢાવતી નથી, પણ એ વચન એવું છે કે પ્રભુના લોકને, પ્રભુના બાળકને પાણીની જરૂર હતી, સપોર્ટની જરૂર હતી, મદદની જરૂર હતી, અને તેઓએ તેમ કર્યું નહીં. અને માટે જે મળનાર આશીર્વાદને પ્રભુએ અટકાવી લીધો. બહુ ડેન્જર લાગ્યું એ વચન. એવું પણ વચન મેં વાંચ્યું, જેઓએ પાણી પીવડાવ્યું, પાણી મફત મળે છે, પાણી ફેક્ટરીમાં ભરાવું નથી પડતું, જેઓએ ઇવન પાણી આપ્યું પ્રભુની પ્રજાને, પ્રભુના લોકને, પ્રભુના સેવકને, જેઓએ સેવકની ઈચ્છાને પૂરી કરી, દેવે તેઓને યાદ રાખ્યા અને દેવે તેઓને આશીર્વાદ આપ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એવા લોકો આ યુગમાં અને આવતા યુગમાં આશીર્વાદ પામ્યા વગર રહેતા નથી. અને એવું પણ વચન વાંચ્યું, જેઓ તમને બોધ કરે છે અને જેઓ તમને પરમેશ્વરનું વચન શીખવાડે છે, તમારા આગેવાનો છે, તેને આદરપૂર્વક માન આપો, આદરપૂર્વક માન આપો. અને એ વચન માટે પણ હું પ્રભુની સ્તુતિ કરું છું. જેઓએ એમ કર્યું તેઓના વિશે શાસ્ત્રમાં લખવામાં આવેલું છે. પણ જેઓએ વિરોધ કર્યો, જેઓએ દેવની સેવામાં, દેવની લીડિંગમાં, દેવની યોજનાને અધીન ન રહ્યા, તેઓની માટે બહુ ખરાબ રિઝલ્ટ બાબતો લખવામાં આવી અને ભયંકર હતી. પણ ચર્ચ આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ, કેમ કે આપણે કેવા યુગમાં જીવી રહ્યા છીએ. એક હાલનો એક સમય એવો છે કે જે સમય હરેક ચિહ્ન, હરેક બાબતો નેચરલ, દેશની, પ્રજાની, કરન્સીની, લેવડ દેવડની, દેશ
પ્રભુના રિલેશનની આગેવાનો અથવા તો રાજાઓના વર્તન અને જે સક્રિય બાબતો શાસ્ત્ર પ્રમાણે એમ બતાવે છે કે તેના વચન પૂરા થઈ રહ્યા છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છે જે સમયમાં કહેવાય નહીં કે પ્રભુનું આગમન ક્યારે થશે, પણ એનું આગમન નજદીક છે. જો તેનું આગમન નજદીક છે તો આજ આપને કહું છું, કૃપા કૃપા અને કૃપા વધતી ગઈ છે. આપણે એવા યુગમાં જીવી રહ્યા છે જેમાં અધિક કૃપા, બોલો અધિક કૃપા, અધિક કૃપા, અધિક દયા, જે પાછલા સમયો કરતા અત્યારે પ્રભુની કૃપા આપણા પર છે. હાલેલુયા. કેમ કે આપણો પ્રભુ ઇવન એસ્તર માટે, તમારામાંના દરેકને માટે પરમ પવિત્ર સ્થાનમાં જ્યાં દેવ બિરાજમાન છે તેને જમણે હાથે રાત દિવસ, ઠરાવેલો સમય એમ નહીં, રાત દિવસ હર સમય હર પળે પ્રભુ ઈસુ મધ્યસ્થી કરે છે. અને જ્યાં શેતાન દોષ મૂકે છે ત્યાં શેતાનને પ્રભુ પોતાનું બલિદાન રક્ત બતાવે છે. અને જ્યાં રક્ત છે ત્યાં શેતાન નથી ઉભો રહેશે. પ્રેઝ ધ લોર્ડ. ગયા સન્ડે આપણે પ્રભુનું વચન જોયું કે તેણે આપણી સાથે રક્તનો કરાર કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. તેણે આપણે બાબાના શીખવાડ્યા છે કે જેમાં અનંતકાળી સુખદાયક વાનાના આશીર્વાદ રહ્યા છે. જો કે સંકટ, જો કે દુઃખ, જો કે પરીક્ષણ, જો કે સતાવણી, જો કે અંધકાર છે, પહેલાના કરતા વધારે છે, પણ એના કરતા દેવની કૃપા અધિક છે. કેમ કે તે પોતાના બાળકોને સર્વ વિપત્તિઓથી છોડાવવાની શક્તિમાન છે. અને તેણે આપણું રાત અને દિવસ રક્ષણ કરીને આ સાબા હાથ આપણને આપ્યો છે. જે ઉત્પત્તિના છઠ્ઠા દિવસે પ્રભુએ કામ પૂરું કરી મનુષ્યને બનાવ્યું, નર નારીને બનાવ્યા, બધું કામ સમાપ્ત કર્યું અને બીજા દિવસને તેણે સાબા વિશ્રામના દિવસ તરીકે ઠરાવ્યો. અને એ સમયથી આ દિવસ સુધી પ્રભુના લોકને માટે વિશ્રામવાર છે. પ્રેઝ ધ લોર્ડ. અને વિશ્રામવારના કામો વિશે બાઇબલમાં ફક્ત વિશ્રામવાર વિશે સંદેશ આપીએ તો મને લાગે છે ઘણા સંદેશ આપી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. વિશ્રામવારે પ્રભુના પોતાના બાળકોને સાચો વિશ્રામ આપ્યો છે. 18 વર્ષની કુબડી બાઈ જેને શેતાને બાંધી હતી, વિશ્રામવારે પ્રભુએ રટાર કરી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વિશ્રામવારે પ્રભુના નામને ધન્યવાદો, તેણે ઘણા ચમત્કાર કર્યા. વિશ્રામવારે ઊભા રહીને તેણે શાસ્ત્ર વચન વાંચ્યું અને સર્વની નજર તેના પર રહી. અને બાઇબલ કહે છે કે વિશ્રામવાર એ 1 મહિનો 2 મહિનો એવો કોઈ બાબત નથી, પણ જ્યાં સુધી પ્રભુનું આગમન ના થાય તમે મારા વિશ્રામવારોને પાળો. જે પૃથ્વી પરના દિવસોમાં વિશ્રામવાર પાળવાની માટે બેદરકાર છે, ચાલશે. આવતા સન્ડે કઈ વાંધો નહીં, ઊંઘ આવતી હતી, કમર દુખતી હતી, કામ હતું, તેઓની માટે એ જ બાબત તેઓની સાથે રહેશે. કેમ કે બાઇબલ કહે છે કે સ્વામીએ કીધું જઈને બોલાવો, લગ્ન જમણ તૈયાર છે. મતલબ કે પ્રભુનું આગમન તૈયાર છે. હલવાનને આવવાનો સમય બાકી છે, જલ્દી આવશે. જઈને બોલાવો. બોલાવવા મોકલ્યા તો કોઈ કહે છે મેં બળદ લીધો છે, કોઈ કહે છે મેં ખેતર લીધું છે, કોઈ કહે છે મેં લગ્ન કર્યા છે. અને તેઓ ના આવ્યા ત્યારે પ્રભુએ કીધું જાઓ ચૌટાઓમાં, જેવું બેલા દેખાય તમને, જેવા દેખાય એવાને બોલાવો. અને આખો મંડપ લગ્ન જમણથી ભરાઈ ગયો. અને જેઓને પ્રભુએ તેડો આપ્યું તેઓ ન આવ્યા, તેઓ રહી ગયા. ધન્ય છે તમને, દેવે તમને બોલાવ્યા અને તમે આવ્યા છો. પ્રેઝ ધ લોર્ડ. અને તમે એક આજ્ઞાનું મૂલ્ય સમજો છો, એક આજ્ઞાનું મૂલ્ય સમજો છો. આ પવનમાં ઉડતી વાત કે જેને કહેવામાં બાચકા ભરવા જેવી આજ્ઞા કે નિયમ પ્રભુએ આપ્યો નથી. પણ હું તમારા માટે પ્રભુની બહુ સ્તુતિ કરું છું.
તમારા ફેithfulness માટે, તમારી ઉત્તમતાને માટે. અને હું એમ કહું છું કેવળ અહીં નહીં, પણ જ્યાં આપણે મિનિસ્ટ્રી કરી છે ત્યાં પ્રભુના બાળકોમાં એક યુનિટી, એક પ્રેમ, એક ઉત્સાહ, એક આનંદ, હાલેલુયા, આ વર્ષે પારખવાને માટે બહુ અંદરથી વાત સમજવાની પ્રભુએ કૃપા આપી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કોઈ વ્યક્તિ આપણી આ સામે મળે તો હાલો કેમ છો, પ્રેઝ ધ લોર્ડ, મજામાં છો, હું તમારું કશું કરી શકું, કેન આઈ હેલ્પ યુ, પછી જાય કે જાના હાલે ટાઈમ બગડવા માણસ ઓછા સુધી તો આવી છે. પ્રભુના બાળકો હાજરીમાં માણસનું વર્તન અલગ છે અને હાજરી વગર માણસનું વલણ અલગ છે. પણ પ્રભુની અદ્ભુત કૃપા, દેવી અદ્ભુત મંડળી, અદ્ભુત વિશ્વાસી, અદ્ભુત બાળકો આપ્યા છે. ઇવન પ્રભુના બાળકો જેઓને પ્રભુએ સેવા સોંપી, તેઓની ગેરહાજરીમાં પણ તેઓ પ્રભુને વિશ્વાસ કર્યા છે. હાલેલુયા. જે મીટિંગ છે, જે આરાધના છે, જે પ્રભુ ભોજન છે, અને ઇવન ગેરહાજરીની અંદર તેઓએ કામ કર્યા છે. હું પછી તમને કહીશ કેવા કામ કર્યા છે, પણ અત્યારે વચનનો સમય છે અને તેથી હું આપને કહું છું, તમે વચનથી આશીર્વાદિત થાઓ. પ્રભુ કહે છે તે વાવનારને બીજ અને ખાનારને અન્ન આપે છે. જો તેના લોક તેની પાસે આવ્યા, તેઓને ઘાડી કદી નહીં મૂકે. કે છે હું તેઓની તરફ નજર કરી, હું તેઓને બોધ કરીશ, હું તેઓને શીખવીશ, અને તેઓ યહોવાથી શીખેલા લોકો કહેવાશે. તેઓ એસ્તરથી શીખેલા નહીં, યહોવાથી શીખેલા ગણાશે. પ્રેઝ ધ લોર્ડ. અભણને, બોબડાઓને પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે હું તેઓને એવી જીભ આપીશ, હું તેઓને એવા શબ્દ આપીશ કે બોબડાની જીભ બોલશે. હાલેલુયા. અને પ્રભુએ આ કૃપા આપને આપી છે, અને માટે હું ગર્વનો અનુભવ કરું છું કે એક સેવકો, સેવિકા અને એક વિશ્વાસી માટે કે તમે પ્રભુના રાજ્યમાં પીછેહટ નથી થયા, અને નથી થયા તો તમે તમારું ઇનામ પ્રાપ્ત કર્યા વગર રહેશો જ નહીં. તમે કદાચ પ્રભુના બાળકો, જેમ પ્રભુનું વચન કહે છે, અરીમથાઈનો યુસફ ગુપ્તમાં હતો, એ શિષ્ય હતો, એક જેને કહેવાય કે ગુપ્ત શિષ્ય હતો, અને તેનું નામ બાઇબલમાં લખવામાં આવ્યું. તેણે મોટી પ્રભુની સેવા કરી, બધા છોડીને ગયા, ત્યારે હજુ સુધી એક ગુપ્ત શિષ્ય પ્રભુને વળગી રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. માટે તમારા ગુપ્તમાં પ્રભુની માટે કરેલા કામો, ગુપ્તમાં તમારા વિચારો, ગુપ્તમાં તમારી ભાવના, ગુપ્તમાં તમારી જે બાબત દેવ પ્રત્યે છે, પ્રભુ તેને જાણે છે. એની આંખ અને એના પોપચા માણસના વિચારોને દૂરથી જોઈને તુલના કરે છે. અને માટે દાઉદ કહે છે, મારા આચાર વિચાર તું તપાસીને જો, અને જો તને કોઈ એમાં અયોગ્યતા લાગે છે તો તું તેને દૂર કર, તું મને માફ કર. એ દાઉદ કહે છે કે પ્રભુ મને નવું હૃદય આપ, પવિત્ર આત્માને મારી પાસેથી લઈ ન લેતો, મને કાઢી ના મૂકતો, મને તારા તેલથી હંમેશા અભિષેક રાખ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણા જીવનની અંદર એ જ કૃપા આપે. મારું હૃદય, મારા વિચારો મારા દેવને પસંદ પડે. હાલેલુયા. હું એકલો હોઉં, ગુપ્તમાં હોઉં કે જાહેર હોઉં, જે બી સેવા મને આપે, જે બી સેવા મને દેવે આપી છે, જે કોલિંગ મને આપ્યું છે, હું કોલિંગના હદમાંથી બહાર નહીં જાઉં. હું મારા કોલિંગમાં પ્રભુને મહિમા આપીશ. પ્રેઝ ધ લોર્ડ. જો મને પ્રભુના ઘરની અંદર હાલેલુયા એક નાની સેવા આપેલી છે, હું એ સેવા માટે પ્રભુનો આભાર માનીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એકઠું કરવાની સેવા છે તો એકઠું કરીશ, વહેંચી આપવાની સેવા છે તો વહેંચી આપીશ. બાઇબલ કહે છે હું તમારી મધ્ય ગરીબોને રહેવા દઈશ. કોણ કહે છે? બાઇબલ. અને ગરીબોને રહેવા દઈને હું તમારી પરીક્ષા કરીશ, ધનવાનોની, કે તમે શું કરો છો. પણ એમ પણ લખ્યું છે જે ગરીબો છે તે સદા ગરીબ નહીં રહે. પ્રેઝ ધ લોર્ડ. તેઓને એક દિવસે હું ઉચકીશ મારા સમય. મેં તો એટલા માટે તેઓને ગરીબ રહેવા દીધા કે તમે તેઓની માટે શું કરો છો. પ્રેઝ ધ લોર્ડ. માટે હરેક પરિસ્થિતિ,
ચર્ચની અંદર ભણેલા બાળકો, અભણ બાળકો, ધનવાન બાળકો, જેને કે ગરીબ બાળકો, નબળા બાળકો, બળવાન બાળકો, દરેક પ્રભુની દ્રષ્ટિની અંદર બહુ કિંમતી છે. તમારામાંથી કોઈ એવું બાળક નથી જેને પ્રભુએ અમથું અમથું બોલાવ્યું. તમે પ્રભુનો ઇન્સ્ટ્રુમેન્ટ છો. તમે પ્રભુની સેવા માટે બોલાયેલા, ન કેવળ બોલાયેલા, તમે મુકરર કર્યા છે. અને મુકરર કર્યા છે તેઓને પ્રભુએ સામર્થ્ય આપ્યું છે, તેઓને પ્રભુએ અધિકાર આપ્યો છે, અને દેવ તેની સાથે સદૈવ છે. તાળી પાડીને પ્રભુ આવો આજના વચનની પાસે આપણે જઈશું. યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 41મો અધ્યાય, અને આપણે તેની 17મી કલમથી 20મી કલમ સુધી વાંચીશું. યશાયા 41:17 થી 20 કલમ. દુઃખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી. તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે. હું યહોવા તમને ઉત્તર આપીશ. હું ઇસ્રાએલનો દેવ તેમને તજીશ નહીં. હાલેલુયા. હું ડુંગરો ઉપર નાના ને ખીણોમાં કૂવા કરીશ. હું અરણ્યને પાણીનું તળાવ ને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ, બાવળ, બોલો મેદી. આજે મેદી પર સંદેશ સાંભળવાના છે. બોલો મેદી. તથા તૈલ વૃક્ષ રોપીશ, ને હું વનમાં દેવદાર, બ્રદ્રાક્ષ તથા સરળ ભેગા મૂકીશ, જેથી તેઓ આ બધું જુએ ને જાણે ને ધ્યાન આપે ને સમજે કે યહોવાના હાથે એ કર્યું છે, ને ઇસ્રાએલના પવિત્ર દેવે તેને ઉત્પન્ન કર્યું છે. આમેન. પિતા, તમારા મોકલાયેલા વચન માટે મેં તારી સ્તુતિ કરી છે. આ વચન માટે અમે દેખતી આંખ, સાંભળતા કાન, સમજણું હૃદય, વચનોને પાળનારું હૃદય, તને માન આપનારું વચન હોય. અને આ વચનથી અમે હરખાઈએ, આ વચનથી અમે આનંદ કરીએ, આ વચનની રોટલીથી તૃપ્ત થઈએ, અને અમે તને મહિમા આપીએ. માટે પ્રભુ, તમારા મુખને ખોલ, મારામાં બોલ. મને પવિત્ર આત્માની જીભ આપ. મારા હોઠ પર પવિત્ર આત્માના અંગારાને સ્પર્શ કર. કોઈ અન્યાય, કોઈ અશુદ્ધતા, કોઈ મલિનતા નથી ગમતી તને, મારામાંથી દૂર કર. પણ તારા લોક મધ્યે, ઓ પરમેશ્વર, આ લાકડાના પરમેશ્વર પિતા, બાજુ પર હું ઊભી છું, ત્યારે તારા લોકને આશીર્વાદ મળે. પ્રભુ ઈસુના નામમાં આમીન. આમીન. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુએ આ સમય અવશ્ય આપણને વચન આપ્યું. આપણે એરેજ વૃક્ષ જોયું કે બાવળ જોયું, બધામાં આપણે એક વસ્તુને જોઈ લીધી કે બાઇબલ કે છે અરણ્ય જ્યાં પાણી નથી. દરિદ્રી પ્રાણી શોધે છે, મળતું નથી, જીભ સુકાઈ જાય છે. અને આ સમય એવા ક્રિટિકલ ટાઈમ, એવા સુકાપણાનો સમય, એ વિપત્તિનો સમય, એ હાર્ડ ટાઈમના સમયમાં હું ઉજ્જળ ડુંગરો ઉપર, નાના ખીણોમાં કૂવા, અરણ્યને પાણીનું તળાવ ને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. મતલબ ડ્રાય લેન્ડ, પાણી શોધીએ છીએ, મળતું નથી, એવી સમયમાં હું પાણીનો આશીર્વાદ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. એ ઉજ્જળ ડુંગરો હશે તો ડુંગરોમાંથી નાણાં નીકળશે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, ડુંગરોમાંથી નાણાં. એસે ભાઈ અહીંયા ડુંગર છે, કેટલો નીચો આપણે બોરવેલ કરીએ તો પાણી આવે. અમુક ઉચ્ચ સ્થાનો પર, પહાડો ઉપર નગરો વસેલા છે. 300 ફૂટ જમીનની અંદર જાય છે. એકાદ વર્ષ પાણી મળે છે અને બોર ફેલ થઈ જાય છે. પણ બાઇબલ શું કહે છે? ડુંગરો ઉપર પાણી. બોલો, ડુંગરો ઉપર પાણી. હાલેલુયા. પાણીના નળા, ખીણમાં કૂવા. અરે ખીણ જ છે, એમાં કૂવો. યસ, એ ખીણમાં હું કૂવો કરીશ. અરણ્યને પાણીનું તળાવ. જે અરણ્ય છે તે પાણીનું તળાવ, અને સૂકી ભૂમિમાં પાણીના ઝરા કરીશ. અને પાણી વિશે ગયા સમયોમાં આપણે મેસેજ સાંભળી ગયા છે. પાણીના આત્મિક મિનિંગ વિશે જોઈ ગયા છે. એને ફરીથી દોહરાવવાની જરૂર નથી. જો તમે મનન કરો છો તો તમને યાદ હશે, અને યાદ નથી તો તમારો અંદરનો આત્મા કહેશે કે પાછળ જઈએ. શું
પ્રભુએ કહ્યું. બાઇબલ કહે છે મારા આ વચનનું મનન કર. બોલો મનન કર. પ્રભુ મનન કરવાનું કહે છે. હાલેલુયા, હાલેલુયા. બોલો વાગોળો. બોલો વાગોળો. જે પ્રાણી વાગોળતું હોય તેના પગ ખરીવાળા હોય, દેવ તેને શુદ્ધ પ્રાણી કહે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણને એનું વચન વાગોળનારા અને આપણા પગોને ખરીવાળા હાલેલુયા બનાવવા માંગે છે. વાગોળો. ખાધું છે તેને વાગોળો, સાંભળ્યું છે તેને વાગોળો. પ્રેઝ ધ લોર્ડ. ધન્ય છે વિશ્વાસીને જે પ્રભુનું વચન વાગોળે છે. હાલેલુયા. સાંભળીને ચાલ્યા જાય છે. ઓકે, પ્રભુની હજુરમાં આવ્યા, બહુ સરસ, પ્રભુ એની પર કૃપા કરશે. પણ જે પ્રભુ આપવા ચાહતો હતો તે તેને નહીં આપી શકે, ત્યારે એમનો અંદરનો આત્મા ગુપ્તમાં શોક કરશે. મારી ઈચ્છા તો તેને ફલાણું ફલાણું પણ આપવાની હતી, પણ તે કેપેબલ નથી, તે યોગ્ય નથી. મારું વચન તો કહે છે કે મારું અન્ન, મારું વચન, મારા મોતી હું ભૂંડોની આગળ નાખીશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, હું આજે આપને કહું છું, જો તેણે આપણને મૂલ્યવાન સમજ્યા છે તો તે મૂલ્યવાન વચન આપે છે. પ્રભુ આપણને સ્ટોરી કે ઉદાહરણથી સંદેશ પતાવીને જવા દેવા માંગતા નથી. પ્રભુ આપણને ભારે ખોરાક, બોલો ભારે ખોરાક, ભારે ખોરાક. મારી માંદગીના સમયમાં એક સમય એવો હતો કે હું લિક્વિડ ફોર્મમાં જ ખોરાક ખાઈ શકતી હતી ઘણા સમય, અને આ શરીરમાંથી 9 કિલો વજન ઓછું થઈ ગયું. 9 kg, 9 કિલો વજન ઓછું થઈ ગયું. અને એ વજનને, એ શક્તિને મેળવવા માટે બહુ પ્રયત્ન કર્યો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ મને ધીમે 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 ભારે ખોરાક ખાવાની કૃપા આપી. અત્યારે હું અન્ન ખાઈ શકું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કદાચ થોડા દિવસ પછી હું નોનવેજ ખાઈ શકું, હું ઉતાવળ નથી કરતી, પણ ભારે ખોરાક શરીરને મજબૂત કરે છે. જેઓની પાસે મસ્ક્યુલર બોડી છે, તમે તેઓના ખોરાકને જોજો, તેઓ કયા પ્રકારનો ડાયટ લે છે, કયા પ્રકારનું પ્રોટીન લે છે, કેટલી કસરત કરે છે, કેટલી મહેનત કરે છે, અને તેઓ બોડી બિલ્ડર બની જાય છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ મને અને તમને આત્મિક રીતે, હાલેલુયા, આત્મિક શરીરને, જેને કહેવાય મસ્ક્યુલર બનાવવા માંગે છે. પ્રભુ કહે છે કે તું બળવાન થા અને હિંમતવાન થા. પ્રેઝ ધ લોર્ડ. બોલો યોદ્ધા. પ્રભુના બાળકો, પ્રભુની મંડળી સ્પિરિચ્યુઅલ યોદ્ધાઓ છે. બોલો યોદ્ધાઓ. અને માટે દેવે ગિડિયોનને કહ્યું 32,000 લોકોને નીકળ્યો છે તો ખરો તું લઈને, પણ કહી દે પહેલા, જે કોઈ બીકણ હોય ચાલ્યો છે, બીક લાગતી હોય તે ચાલ્યો જાય. 32,000માંથી 10,000 જતા રહ્યા. પ્રભુના બાળકો, હું આજે આપને કહું છું, આપણે બળવાની હિંમતવાન પ્રજા તરીકે પ્રભુ આશીષ આપવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. હજુ પણ વધારે હતા. પ્રભુએ કીધું ઓકે, વન મોર. હું તપાસું છું, હું ચાલું છું, હું જોઉં છું, હું તને આજ્ઞા કરું છું. જે લોકો લખાવીને જીભથી પાણી પીવે તેને અલગ કર. ઘૂંટણે પડીને પીતા હોય એને અલગ કર. ઉબળા પડીને પીતા હોય એને અલગ કર. ગ્લાસ કે વાસણ લઈને પીતા હોય એને પણ અલગ કર. પણ સ્પેશિયલ ચિહ્ન, જીભથી પાણી પીવે એને અલગ કર. અને પ્રભુના બાળકો એ હજારોની સંખ્યામાં જીભથી પાણી પીધા એને અલગ કર્યા. સિર્ફ 300. બોલો 300. ફક્ત 300. અને 300 માણસ, હાલેલુયા, દેવે કીધું ઓકે, હવે હું તમને આજ્ઞા આપું એમ કરો. શું કરવું જોઈએ કે તમે જીતી શકો? અને દેવે તેઓને આજ્ઞા આપી, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. તેઓ એમ કરતા રહ્યા અને 300 માણસ દ્વારા ગિડિયોને જઈ મેળવ્યો. આ માટે અગાઉથી દેવે ગિડિયોને કીધું, હે પરાક્રમી પુરુષ, આગળ જા. એ કહે છે તું મને કેમ પરાક્રમી કહે છે? અરે હું ગરીબ છું, અરે હું તો છાનો માનો ઘઉં છું. પ્રભુ કહે છે મેં તને બોલાવ્યો છે, મેં તને પસંદ કર્યો છે, તું મારો છે. હાલેલુયા. ઇનસાઇડ મે પરાક્રમી સ્પિરિટ તને આપેલો છે. ચિંતા ન કર, પરાક્રમી પુરુષ આગળ જા. બોલો પરાક્રમી. હે પરાક્રમી પુરુષ આગળ જા. હું આજે આપને કહેવા માંગુ છું, દેવનો
કોલિંગ, દેવની પસંદગી, દેવની યોજના અને દેવનો આત્મા તમને જોઈ રહ્યો છે સ્વર્ગમાંથી. અને જો પ્રભુ તમને દર્શન આપવા માટે આવ્યો, તમે તેના દર્શનને તમે તમારા આત્મામાં તેની કૃપાનો અનુભવ કર્યો છે, તો હું આપને કહું છું, એકલા હસો તો પણ શત્રુ પર જઈ પહોંચશો. બોલો આત્મિક યોદ્ધાઓ, હાથ ઊંચો કરીને કહીએ, હે પ્રભુ, મને આત્મિક યોદ્ધો બનાવો. તારી ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્માના આત્મિક હથિયારોથી મને સજી દો અને હું આગળ જાઉં. મને વિજય આપો, મારા લોકને આનંદ આપો, મારા લોકને છુટકારો આપો. તારી કૃપાથી મને ભરી દો. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. અને અત્યારે આપણે એક વચન જોઈ રહ્યા છે, જે મહેંદી. યશાયા 41 અને તેની 19 કલમ કહે છે, હું અરણ્યમાં એરેદ વૃક્ષ, બાવળ, મહેંદીથી અટકી જઈએ. પ્રભુએ આપણે એરેદ વૃક્ષ માટે બહુ સુંદર વચનો આપ્યા, બાવળ માટે બહુ સુંદર વચન આપ્યા, અને હવે પ્રભુ કહે છે મહેંદી. બોલો મહેંદી. મહેંદી. જે લોકોની પાસે રેવલેશન નથી, જેઓની પાસે આત્મા નથી, આત્માથી દેવનું વચન સમજવાની માટે શક્તિ નથી, તેઓને લાગ્યું મહેંદીને બે દિન બાવળનું હું બધું આ બાઇબલમાં લખ્યું છે. પ્રભુના બાળકો, બાઇબલમાં એક પણ વ્યર્થ શબ્દ નથી, મીનિંગ વગર કાનો કે માત્ર નથી. માટે બાઇબલ કહે છે આકાશ અને પૃથ્વી જતા રહેવા શકે છે, પણ મારા મુખમાંથી નીકળેલો એક પણ શબ્દ તેનો કાનો માત્ર પૂર્ણ થયા વગર રહેશે નહીં. માટે મહેંદી પણ પૂર્ણ થશે. બોલો મહેંદી મારા જીવનમાં પૂર્ણ થશે. હાલેલુયા. તમારા દેવ માટે અરણ્યમાં ઉગાયેલી, દેવના પાણીથી સિંચેલી હું મહેંદી છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ કહે છે હું મહેંદી ઉગાડીશ. પ્રેઝ ધ લોર્ડ. તો મહેંદી શું છે? What is the meaning of મહેંદી? મહેંદી શું છે? મહેંદી પર શું મોટું રહસ્ય છે કે મહેંદી હું ઉગાડીશ, આ બધું ઉગશે જ્યારે તેઓ જાણશે કે એ યહોવાના હાથે થયું છે. અરે બાપ રે, મહેંદી ઉગાડવી યહોવાના હાથે? અરે મને ખબર છે. અમે ઘણી વખત મીટિંગમાં જઈ અને કાંટાવાળી મહેંદી જો કે બીજું કશું જો, એટલે હું એમ કહું, રિક્ષા ઉભી રાખશો ચીમનભાઈ, રિક્ષા ઉભી રાખશો. કેમ? બીજું આની બે ત્રણ ડાળીઓ તોડી લાવો ને. મારે મારા ગાર્ડનમાં રોપવી છે. મને બગીચાનો બહુ શોખ છે, પણ અમુક વખત એવું નથી કરી શકતી. મારે રોપવું છે, અને ઘણી બધી વાર મેં રોપ્યું, ઘણી વાર ફૂટ્યું, ઘણી વાર ના પણ ફૂટ્યું, અને અત્યારે તો છે જ નહીં. હું આજ આપને કહેવા માંગુ છું, ઓ ચર્ચ, પ્રભુ આપણને કંઈ કહેવા માંગે. આ કોટ ન હતો તે પહેલા આ કોટની આજુબાજુ પુષ્કળ એવી મહેંદી હતી. એ સમયે આ આખા કમ્પાઉન્ડમાં 26 ઝાડ હતા. જાત જાતના જામફળ, જાત જાતના, જેને કહે કે જાંબુ, જાંબુડિયા જાંબુ, સફેદ પણ જાંબુ, આંબળા. હું તમને કહેવા માંગુ છું કે દાડમ, આ પ્રિમાઇસીસમાં બહુ બધું હતું. હાલેલુયા. મારો નાનો ભાઈ વિલ્સનને પણ બહુ રસ હતો. આ જે ખૂણો છે, એ ખૂણાની અંદર એણે 17 જાતના કેક્ટસ ઉતાર્યા. પ્રેઝ ધ લોર્ડ. આ કમ્પાઉન્ડમાં તુવેર પણ થતી હતી. આ કમ્પાઉન્ડમાં કોબીજ, ફ્લાવર, જેને કે લાલ મૂળા, સફેદ મૂળા. હું આજ આપને કહેવા માંગુ છું ગાજર, ઇવન પાલકની ભાજી, મેથીની ભાજી, ધાણા અમે ઉગાડતા હતા. પ્રભુના બાળકો આજ આપને કહેવા માંગીએ છીએ, હું અને તમે ખ્રિસ્તની ખેતી છે. બોલો, હું અને તમે ખ્રિસ્તની ખેતી છે. જે પહેલો કોરિન્થી 3 અધ્યાયની અંદર બાઇબલ કહે છે. આવો એને ખોલી દઈએ. હાલેલુયા. પહેલો કોરિન્થી 3 અધ્યાય, જેના ઉપર મેં હિન્દીમાં બહુ મેસેજ આપ્યા છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ. પહેલો કોરિન્થી 3 અધ્યાય અને 9મી કલમ. કેમ કે અમે દેવના સેવક હોઈને સાથે કામ કરનારા છીએ, તમે દેવની ખેતી અને દેવની ઇમારત. બોલો દેવની ખેતી. આપણે દેવની ખેતી છે. પ્રભુએ આપણે ખેતી કરવા બોલાવ્યા છે, અને આદમનો સૌથી પહેલું કામ હતું ખેતી કરવાનું.
બોલો ખેતી. આદમે સૌથી પહેલા ખેતી કરવાનું શરૂ કર્યું, કેમ કે ખેતી કરવાનું કામ દેવે આદમને આપ્યું હતું. પ્રેઝ ધ લોર્ડ. દેવ તરફથી આદમ માટે એ સેવા પ્રભુએ આપેલી હતી કે તેઓ ખેતી કરે. તમે કહેશો આદમ ખેતી કરે? હા, ખેતી કરે. આવો ઉત્પત્તિ બીજો અધ્યાય અને આપણે વાંચીએ 15મી કલમ. સૌથી પહેલો પુરુષ, સૌથી પહેલું કુટુંબ. આ પ્રમાણે ઉત્પત્તિ બીજો અધ્યાય 15મી કલમ. અને એદનવાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો. એદનવાડીમાં કેમ રાખ્યો? ખેતી કરવા માટે. બોલો ખેતી કરવા. વાડીને ખેડવાની, જ્યાં ખેડવામાં આવે છે ત્યાં રોપવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. કોઈ ખેડૂત ખેતર ખેડ્યા વગર બી વાવતો નથી. અને જે ખેડૂત આકાશ તરફ જોયા કરે છે, વરસાદ આવે તો કામ કરું, વરસાદ આવે તો કામ કરું, વરસાદ આવે તો કામ કરું. બાઇબલ કહે છે વાદળાને જોઈને જે બેસી રહે છે તે ખેતી કામમાં નિષ્ફળ છે. પ્રેઝ ધ લોર્ડ. સારો સમય કે ખોટો સમય ખેતરને હું તૈયાર રાખીશ. પ્રેઝ ધ લોર્ડ. અને તમે જો સારા જ્ઞાની ખેડૂતો વરસાદ પહેલા ખેતરમાંથી પથ્થરા, કાંટા, ઝાંખરા કાઢીને ખેતરોને સાફ કરીને ખેડીને તૈયાર રાખે છે. પ્રેઝ ધ લોર્ડ. બરાબર અર્પિતભાઈ? તમારી બાજુ બહુ મોટી ખેતી ચાલે છે અને હું પ્રભુનો આભાર માનું છું કે તમને બધાને થોડી ખેતીવાડીનું પણ કામ આપ્યું છે પૃથ્વી પર. અને આપણે બધા આત્મિક ખેડૂત છે. બોલો આત્મિક ખેડૂત. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે પ્રભુના બાળકો છીએ. બોલો હું પ્રભુનું. એરેજ વૃક્ષ, બાવળ, ઇવન મેદી છું. હાલેલુયા. અને મેદી વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલ બહુ સુંદર રીતે આ પ્રમાણે કહે છે. અને તેની માટે આપણે પ્રભુનું વચનને ખોલીશું. પ્રભુના નામને ધન્યવાદો. જખારિયા પ્રબોધકનું પુસ્તક. પ્રબોધકના દ્વારા જે મોટી બાબત કહેવામાં આવી છે તેને હું વાંચું છું. જખારિયા પ્રબોધકનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તેના પહેલા અધ્યાયની 8મી કલમથી વાંચવાની શરૂ કરું છું. જખારિયા 1 અને 8 આ પ્રમાણે કહે છે, અને રાત્રે સૌદર્શન, મને રાત્રે સૌદર્શન. પ્રેઝ ધ લોર્ડ. દર્શન સપનાથી દેવલોકની સાથે વાત કરે છે, પ્રેરણાથી વાત કરે છે, વાણીથી વાત કરે છે, દૂત મોકલીને વાત કરે છે, પ્રબોધક દ્વારા વાત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માટે બાઇબલ કહે છે તમે મારા પ્રબોધકોનું માનો, તમે સ્થિર થશો, તમે આબાદ થશો. હાલેલુયા. અને પ્રબોધક એટલે યહોવાનું વચન, જે દેવનું વચન પ્રોક્લેમ કરે છે, જેના દ્વારા આકાશમાંથી દેવની વાણી આવે છે. દેવનો પ્રબોધક છે. એકલો એ પ્રબોધક નથી. હું જોઈ રહ્યો છું તમારા માળિયા પર એક કાળું માટલું છે. કાળા માટલાની અંદર એક ફલાણું ઢીકણું છે. તમારા પલંગ નીચે ઢીકણું છે. તમારા રસોડામાં ફલાણું છે. તમે આ મકાન લીધું છે, આ શ્રાપિત છે. દેવ મને બતાવે છે મકાન ખાલી કરીને ચાલ્યા જાઓ. અને પેલા ગભરાય, બાપરે બાપ, અરે બાપરે મકાન ખાલી કરીને ચાલ્યા. અહીંયા શૈતાન છે, આ માળિયા પર શૈતાન છે, ખાટલા નીચે શૈતાન છે. હું આજ આપને કહું છું આત્માને પારખો. બોલો આત્માને પારખો. દેવ તરફથી છે કે કાલ્પનિક છે કે તેઓનામાં એક શું કહેવાય કે ઇમ્પ્રેસ કરવાની ઇનર બાબત છે. હું આપને કહું છું ખોટું છે, એ જૂઠું છે. પ્રભુ શૈતાને મેગ્નિફાઈ નથી કરતો, દેવ પોતે મહિમાવાન છે. મને ખબર છે એક બહેન, એક કુટુંબ, જેના ઘરમાં એક વ્યક્તિ આવીને કીધું આ ઘરમાં રહેશો ત્યાં સુધી કશું વળવાનું નથી. પોતાનું મકાન છે, માંડ બાંધીને રહે છે, આનંદથી રહે છે, ભાડાથી છુટકારો છે. અને કે કાઢો. અને આજ આપણો દીકરો જોની બેઠો છે, કિરણબેન બેઠા છે. સોમવારે એમના ઘેર મીટિંગ હતી અને બેન રડતી રડતી મારી પાસે આવી. सिस्टर बहुत बड़ा प्रॉब्लम हो गया, दिन भर भटकती रही, बेघर प्रॉब्लम हुई, घबराती हूँ मैं. मैंने बोला क्या हुआ सिस्टर, बोलिए बोलिए. नहीं फलाना आया और उन्हें बोला ये मकान में तो शैतान है, आपका भला होने वाला नहीं है, मकान में रहोगे तब ऐसा होगा, फलाना
नहीं तो अभी 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 ढूंढो किराया का मकान चलेगा। सिस्टर क्या करूं, मैं तो उस घर को लॉक मार के दिन भर इधर उधर मैंने बोला उसी घर में रहने का है, उसी घर में प्रभु आशीष आ गए। आप शैतान से भागना चाहते हो, शैतान इधर है, शैतान उधर है, इधर माटिया पर है, शैतान तिजोरी में है, ये लाल कपड़ा पहनेंगे तो ऐसा होगा, काला कपड़ा पहनेंगे। अरे शैतान 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 પ્રભુનું વચન રોમિયોનો પત્ર 16મો અધ્યાય 20મી કલમમાં કહે છે, મારી પાસે બોલો, શાંતિ દાતા દે, જલ્દી શૈતાનને તમારા હે ને તમારા પગ નીચે શું કરશે, છૂંદી નાખશે, એનો છૂંદોને કિંમત થઈ જશે। ચર્ચ શૈતાનથી બીરે નહીં, પ્રભુના રાજ્યના લોકો બળવંતની હિંમતવાન છે। પ્રેઝ ધ લોર્ડ। પણ બળ અને હિંમત મારી પાસે છે, જેનાને દેવ પર વિશ્વાસ છે તે છે। ન તો મોય કશું બોલશે ને નથી ગભરાશે, મોય કશું બોલશે ને નથી ડબલ પર્સનાલિટી है ना। चश्मा दूध बाहर भूत, चश्मा दूध बाहर, डबल पर्सनालिटी प्रभु ने गमती नहीं। चर्च को आज आपने कहूं છું કે પ્રભુએ તમને બોલાવ્યા, પ્રભુએ મને બોલાવી। ઓ હાલેલુયા। તમારા આત્મા સાથે દેવે વાત કરી, તમારા ગુનાઓને મેં માફ કરવા મારું લોહી વેવડાવ્યું નહીં, તમારા અને મારા ગુના માફ કરવાને કલ્વરીની ટેકરી પર તેણે કિંમત ચૂકવી। એ નિર્દોષ નિષ્કલંક પાપ વગરના બલિદાન ઈસુના રક્ત દ્વારા આપણને પાપોની માફી મળી છે, આપણને છુટકારો મળ્યો છે। પ્રેઝ ધ લોર્ડ। ચર્ચ કહું છું પ્રભુમાં બળવાન થાઓ। અહીંયા લખવામાં આવ્યું છે, જખાર્યા 1:8 મને રાત્રે સમદર્શન થયું, જો રાતા ઘોડા પર સવાર થયેલો એક પુરુષ ખીણમાંની મેદીઓ, બોલો મેદીઓ, ખીણમાંની મેદીઓમાં ઊભો હતો। મેદીઓમાં હે ને, જામફળની વાડીમાં, સફરજનની વાડીમાં, બીજી વાડીમાં નહીં, તમાકુના ખેતરમાં નહીં, है ना। મેદી, બોલો મેદીઓમાં ઊભો હતો, તેની પાછળ રાતા કાબરા ધોળા ઘોડા હતા। પ્રેઝ ધ લોર્ડ। હાલેલુયા। રાતા ઘોડા પર બેઠેલો એક પુરુષ હતો અને મેદીઓની વચ્ચે તે ઊભો હતો, એની પાછળ બીજા ઘોડાઓ હતા। પ્રેઝ ધ લોર્ડ। આ દર્શન જોવે છે, સૌમ દર્શન। પ્રેઝ ધ લોર્ડ। ત્યારે મેં કહ્યું, હે મારા પ્રભુ, એવો શું છે જે દૂત મારી સાથે વાત કરતો હતો, તેણે મને કહ્યું, એવો શું છે તે હું તને બતાવીશ। પ્રભુ પોતાનો મર્મ પોતાના સેવકને બતાવ્યા વગર કશું કરતો નથી। મર્મ અને ગુડ રહસ્યો તે તેના સંતોના સેવકોના છે, પ્રગટ થયેલી વાતો આપણી છે। પ્રેઝ ધ લોર્ડ। હાલેલુયા। હું તને બતાવીશ, સદમ થયું છે, હું તને બતાવીશ। શું કહે છે? ઓકે। ત્યારે મેદીઓમાં ઉભેલા માણસે ઉત્તર આપ્યો કે એમને તો યહોવાએ પૃથ્વી પર સર્વત્ર આમ ત્રણ ફરવાને મોકલ્યા છે। આ બધાને શું કર્યું છે? પૃથ્વી પર ફરવા મોકલ્યા છે। હાલેલુયા। પ્રેઝ ધ લોર્ડ। તેઓ પૃથ્વી પર જોઈ રહ્યા છે what is going on। હાલેલુયા। 11મી કલમ કે છે, યહોવાનો જે દૂત મેદીઓમાં ઊભો હતો, હાલેલુયા, તેઓએ ઉત્તર આપ્યો કે અમે પૃથ્વીમાં સર્વત્ર આમ તેમ ફરી આવ્યા છે અને જો આખી પૃથ્વી સ્વસ્થ શાંતિમાં બેઠી છે। પ્રભુનું વચન કહે છે કે મેદીઓમાં એક ઘોડા પર દૂત છે। પ્રભુનું વચન કહે છે એની સાથે બીજા ઘોડાઓ છે। પ્રભુ કહે છે હું તને બતાવીશ આ બધું શું થઈ રહ્યું છે। પૃથ્વી પર તેઓને મોકલ્યા છે ને રિપોર્ટ શું લાવ્યા? સ્વસ્થ પૃથ્વી બેઠી છે, હે ને। પણ હવે હું પ્રભુનું વચન તમને આગળ બતાવતા કહેવા માંગુ છું। તેની 12મી કલમ। ત્યારે યહોવાના દૂતે ઉત્તર આપ્યો ને કહ્યું, હે સેનોના દેવ યહોવા,
યરુશલેમના યહૂદાના નગરો જેઓના ઉપર આ 70 વર્ષથી તું કોપાયમાન રહ્યો, તેમના ઉપર તું ક્યાં સુધી દયા નહીં કરે? મારી સાથે વાત કરનાર દૂતને યહોવાએ સારા દિલાસાના વચન આપ્યા. પ્રેઝ ધ લોર્ડ. આ કપરી પરિસ્થિતિમાં દિલાસાનો પ્રભુએ વચન આપ્યું. માટે મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું કે તું એમ પોકાર કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે યરુશલેમ વાસીઓને માટે મને અતિશય લાગણી છે. બોલો, અતિશય લાગણી છે. દેવને પ્રભુના લોકો પર લાગણી છે. હાલેલુયા. જે પ્રજાઓ આરામ ભોગવે છે તેમના પર હું અતિશય નારાજ થયો છે. પ્રજા શું કરે છે? આરામ ભોગવે છે. બાઇબલ કહે છે ને, તમે હાથી દાંતના પલંગમાં સુવો છો, ધાબાવાળા મકાનમાં તમે આરામ કરો છો, પણ તમે યુસુફની વિપત્તિમાં દુઃખી થયા નથી. આ બધું રાજ્યશ્રીલો, આ બધું બ્લેસિંગ્સ મેં આપ્યું, તમે આપ્યું ત્યારે તમે આરામ કરવા લાગ્યા. પેલા ચાલીને ચર્ચમાં આવતા હતા, પછી પ્રભુએ તમને બધા સારા વચનો આપવામાં આવ્યા. એટલે હાથ પહેલા તમે માંડ કોઈ મકાનમાં રહેતા હતા, માંડ પૂરું થતું હતું, માંડ ખાતા હતા, પીતા હતા, અને દેવે કીધું અને દેવે તમને આશીર્વાદ આપ્યો, ધાબાવાળા ઘરમાં રહેવા લાગ્યા. ઓ બ્લેસિંગ બ્લેસિંગ બ્લેસિંગ. સાયકલ નથી, 4 વ્હીલર, ગોદડીમાં સૂતા હતા, જૂના કપડાની ગોદડી બનાવીને સૂતા હતા, નીચે જમીન પર સૂતા હતા. ગણતા હતા પૈસા, આજે આટલા, કાલે આટલા, આજે ફલાણું, કાલે આટલું. પણ પ્રભુએ તો તમને ચપ્પલ ફાડીને આપી દીધું, આકાશની બારી ખોલીને આપી દીધું. કેમ કે તમે આવ્યા ત્યારે તમારી દશા ખરાબ હતી, પણ જ્યારે તમે પ્રભુ પાસે આવ્યા ત્યારે બાઇબલ શું કહે છે? પ્રથમ તેનું રાજ્ય અને ન્યાય પણ શોધો એટલે સર્વમાન આપવામાં આવશે. પ્રભુ જૂઠું નથી બોલતો. જેવું તમે હોલ નાઇટમાં આવવા માંડ્યા, જેવું તમે ચેન પ્રેયરમાં આવવા લાગ્યા, જેમ ચર્ચમાં જે કહેવામાં આવ્યું, ઓ ચર્ચમાં ઘણા બધા લોકો કચરા પોતું કરવા આવ્યા, ઘણા લોકો જાડિયા પાડવા લાગ્યા, પંખા સાફ કરવા લાગ્યા, સિસ્ટર બીજી કઈ સેવા, કેટલી સેવા, શું કરીએ અને કરતા આવ્યા, પણ બહુ બધું ભરપૂર મળી જાય. હે જીવ, ખા પી અને આનંદ કર. ફલાણા કરતા હું બ્લેસેડ છું. એની પાસે તો આ કાર, મારી પાસે તો આ કાર. એની પાસે તો આવું ઘર, મારી પાસે આવું ઘર. એની પાસે ફલાણું, મારી પાસે આવું. પ્રભુ કહે છે, મારી દીકરી, મારા દીકરા, મેં તને આપ્યું એટલા માટે નહીં, તારા પલંગમાં સૂઈ જા, ધાબાવાળા મકાનમાં કે ઓકે ફાઇન. પ્રભુ કહે છે એવા લોકો છે. એશ આરામ, બોલો એશ આરામ. એશ આરામ અને શાંતિ. અને એનું થયું ને, એનું ઘર તૂટી ગયું ને, એનો છોકરો છોકરીને ભાગી ગયો ને, એની છોકરીને ફલાણું થયું ને, એના છૂટાછેડા થયા ને, આપણે શું કરીએ? હું આજ આપને કહું છું, બેન છે, આ મગજ, આ સમજ પ્રભુ તરફથી નથી, શૈતાન તરફથી છે. પંપ મારે છે ને સાયકલમાં હવા ભરે, એમ મગજમાં હવા ભરે છે. મારી પાસે આ બ્લેસિંગ, અરે બધા બ્લેસિંગ એક દિવસે જતા રહેશે. રણ સિંગડું આવશે, બધું બીજા માટે મૂકીને જવાનું છે. હાલેલુયા. પણ બાઇબલ કહે છે, આકાશમાં તમારું દ્રવ્ય એકઠું કરો, જ્યાં ચોર ચોરી જતો નથી, જ્યાં પ્રભુનું વચન કે કાટ લાગતો નથી. તમે વાવશો તે લણશો. આજે વાવવાનું ભૂલી ગયા, એટલું કર્યું. વાવશો તેવું લણશે. ચર્ચ, આ સમય છે આશીર્વાદ બટોરવાનો. હાલેલુયા. આ સમય છે પ્રભુનો અવાજ સાંભળવાનો. જે આજે નથી સાંભળતો, કાલે કેવી રીતના સાંભળશે? જે આજે કામ નથી કરતો, કેવી રીતે કાલે કામ કરશે? આજે એના દીવામાં તેલ નથી, કેવી રીતે કાલે પાછું તેલ આવશે? તમે એસ આરામ કરો છો, તમે વાજિંત્રો પણ વગાડો છો. બાઇબલમાં લખ્યું છે વાજિંત્રો વગાડો છો. યુસુફની વિપત્તિમાં દુઃખી નથી થતા. તમે જાણો છો, બાઇબલની બહાર બોલતી નથી,
અને પ્રભુ કદી મારા માટે એવું થાય નહીં કે હું બાઇબલની બહાર બોલું, કેમ કે પ્રભુ તારું વચન કહે છે ઉપદેશકો પાસે વધારે જવાબ માંગવામાં આવશે, પણ જે ઉપદેશ નથી કરતો તેની માટે પણ બાઇબલ એમ કહે છે પ્રભુના બાળકો વચન સંભળાવ્યા વગર કેમ કરીને તેઓ પ્રભુ પર વિશ્વાસ કરશે. મને ને તમને કામ આપવામાં આવ્યું છે, બરો કામ આપવામાં આવ્યું છે. જાઓ અને સર્વદેશનાને શિષ્ય બનાવો, વચનને પ્રગટ કરો, સત્ય જાહેર કરો અને સત્ય તેઓને આઝાદ કરશે. જે વચનો બોલી ગઈ એને આમોસની અંદર લખ્યું છે. આમોસ 6th અધ્યાય, આમોસ 6th અધ્યાય અને આપણે 5મી કલમ વાંચીએ. પ્રભુ કોને કહે છે ખબર છે? એસારામ કરનારા બાળકોને કહે છે. બોલો એસારામ કરનારા. 5મા અધ્યાયની પહેલી કલમ અને પછી હું 5મી કલમ, માફ કરો 6th અધ્યાય પહેલી કલમ અને પછી હું 5મી કલમ કહે છે હે સિયોનમાં એસારામ કરનારા, સમરૂનના પર્વતોમાં નિર્ભય રહેનારા, મુખ્ય પ્રજાઓના પ્રખ્યાત માણસો જેઓની પાસે ઇસ્રાયેલી લોક આવે છે તેમને અફસોસ. કોને અફસોસ? એશારામ, હે ને? એશારામ. અને એને પ્રભુ 5મી કલમ માટે છે તમે સારંગીના સુર સાથે નક્કામાં ગીતો ગાઓ છો, હે ને? કેવા ગીત ગાઓ છો? નક્કામાં. મારી ગુલાબડીમાં અને મારા કમળમાં, મારા ચંપામાં આવો ને. ઈસુ મારો ગોવાળિયો, અરે ગોવાળિયોને ઘેટા પાડે. સો ઈસુ મારો ગોવાળિયો, અરે ગોવાળિયો તો હસી જાય ચાકર તો ઘેટા પાડે. કોણ? તમે નક્કામાં ગીત ગાઓ છો, ક્યાં ઈસુ ગોવાળિયો છે? ઈસુ તો ઘેટા પાડે છે. તમે નક્કામાં ગીત ગાઓ છો કોની સાથે? સારંગીના સુર સાથે. વાવ, ઈસુ મારો ગોવાળિયો. પ્રભુ કહે છે વાહ ગોવાળિયો, તમે નક્કામાં ગાઓ છો. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે તમે સારંગીના સુર સાથે નક્કામાં ગીતો ગાઓ છો. તમે પોતાને વાસ્તે દાઉદને પેઠે નવા વાજિંત્રો બનાવો છો. હવે આ જૂનું થઈ ગયું, બીજું લઈ આવો. આ કીબોર્ડ અત્યારે લેટેસ્ટ છે, હે, નવા વાજિંત્રો, નવા વાજિંત્રો. અને આ વાજિંત્રો તો ભૂલી જ જાય, 10 તારવાળા. પ્રેઝ ધ લોર્ડ. આ મિનિસ્ટ્રીની શરૂઆત તાળી પાડીને એક ખંજરીથી થઈ. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુની કૃપામાં પ્રભુએ કિંગ્સનને તૈયાર કર્યો. હાલેલુયા. પણ ચર્ચ, હું આજે આપને કહું છું કે આ દિવસ સુધી આપણા ચર્ચના બાળકો વાજિંત્રો સુધી ગાય છે પ્રભુનો આભાર. પણ દેવ શું કહે છે? દેવ આ પ્રમાણે કહે છે તમે સારંગીના સુર સાથે નક્કામાં ગીતો ગાઓ છો. તમે પોતાના વાસ્તે દાઉદની પેઠે નવા વાજિંત્રો બનાવો છો. તમે પ્યાલામાંથી દ્રાક્ષરસ પીવો છો. સારા અત્તરો પોતાને લુગડે લગાડો છો. પણ યુસુફની વિપત્તિથી દુઃખી થતા નથી. આંખો બંધ કરીને મધ્યસ્થી કરતા હોય એવો સ્ટ્રોંગ અત્તર નાખીને ચર્ચમાં પ્રવેશ પડે, ખબર પડે ફલાણી બેને, ફલાણા ભાઈ આયા, કેમ? અત્તર છોડીને આવ્યા છે. હું આજે આપને કહું છું નિવાન અત્તર કરતા સારી શાક સારી છે. હું નહીં, દેવનું વચન કહે છે. હું એવું નથી કહેતા ગંધાતા હું પ્રભુની હજુરની અંદર નાઈ ધોઈને સુડોલ કપડાં પહેરીને સ્વચ્છતાથી આવો. હાલેલુયા. જરૂર પડે તો માઇલ અત્તર પણ લગાડો, કે પાપ થોડી છે અત્તર લગાડવાનું. સભા શિક્ષક 9મા અધ્યાયમાં કહે છે તારા માથાને, હાલેલુયા, તારા શરીરને અત્તરની ખોટ ના પડવા દે. તારા માથા પર, હાલેલુયા, અત્તરની અને તારા ધોળા વસ્ત્ર પહેરીને આવો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બોલો પ્રભુ ઈસુની જય. હું આજે આપને કહું છું આપણે પોતપોતાના જીવનોને તપાસીએ. દ્રાક્ષરસ તો પીએ છીએ, ભોજન તો લઈએ છીએ, થેન્ક યુ જીસસ મેચની સેવા માટે. પણ આપણી સેવા, આપણું જીવન કેવું છે? એશારામ. ટાઈમ મળશે તો જઈશું. ઓ પ્રભુના બાળકો, હમણાં તો ઊંઘમાંથી ઉઠવાની વેળા છે. હમણાંના રડનારાઓ તમે હસશો. પ્રભુનું વચન કે છે પૃથ્વી શાંત બેઠી. બધા તપાસી નાઈ ગયા.
અને પ્રભુનું વચન આગળ વધીને કહે છે. પછી જખાર્યા 1:18 પછી મેં મારી આંખ ઊંચી કરીને જોઉં તો જુઓ 4 શિંગડા દેખાયા. શું દેખાયા? 4 શિંગડા દેખાયા. મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું એ શું છે? તેણે મને ઉત્તર આપ્યો કે શિંગડાએ, આ જે શિંગડા તું જોવે છે ને, શિંગડાએ યહૂદા, ઇસ્રાએલના તથા યરૂશલેમને વિખરી નાખ્યા છે. તેઓ એ છે ના, આ શિંગડાઓ છે મારા લોકોને શું કર્યા છે? વિખરી નાખ્યા છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં શિંગડાઓ રાજ્ય દર્શાવે છે, રાજાઓને રાજ્ય દર્શાવે છે. જે તમે દાનિયેલના પુસ્તકમાં 10 શિંગડા જુઓ, તમે જુઓ શિંગડા, રણ શિંગડા નહીં, શિંગડા. બોલો શિંગડા. આ શિંગડાઓએ તો યહૂદાના લોકોને, ઇસ્રાએલના લોકોને, મારા લોકોને શું કર્યા છે? વિખેરી નાખ્યા છે. પ્રથમની મંડળીને વિખેરી નાખનાર પણ એક શિંગડું અને સત્તા હતી. જે પ્રથમની મંડળીના સંતોની ભયંકર સતાવણી કરતા હતા. કેટલાયને કાપી નાખ્યા, કેટલાયને તલવારથી વેર્યા, કેટલાયને જીવતા ઉકળતા તેલમાં નાખ્યા. બધું ખબર છે, લિસ્ટ છે આખું બાઇબલમાં. એ શિંગડાઓ, એ રાજાઓ, જગતના અધિકારીઓ, સત્તાધારીઓ શું કરે છે? ઇસ્રાએલ અને યરૂશલેમના લોકોને શું કરે છે? વિખેરી નાખે છે. પછી યહોવાએ મને 4 લુહાર દેખાડ્યા. બીજા 4 શું બતાયા? લુહાર. લુહાર એટલે શું? લોખંડને ટીપે, બરાબર ટીપે, હે ને? લોખંડને ટીપનાર, લોખંડને ટીપીને ઓજાર બનાવનાર એને લુહાર કહેવાય. બોલો લુહાર. બીજા 4 લુહાર દેખાડ્યા. ત્યારે મેં એવો શું કરવા આવે છે? તેણે મને કહ્યું, જે શિંગડાએ યહૂદાના લોકો અને વિખેરી નાખ્યા છે, અને કોઈ માણસ પોતાનું માથું ઊંચું કરવામાં પામ્યો નથી, તેઓ એ છે. પણ તેઓ તેમને ભયભીત કરવાને તથા જે પ્રજાઓએ પોતાનું શિંગડું યહૂદા દેશની સામે ઉઠાવ્યું તેને વિખારવામાં આવ્યું છે. તેઓના શિંગડાને પાડી નાખવામાં આવ્યા છે. હાલેલુયા. આ શિંગડાને કોણે પાડી નાખ્યા? જેના હાથમાં લુહાર, જે લુહાર હતા. બોલો લુહાર. લુહાર. અને હું આજ આપને કહેવા માંગુ છું, ખ્રિસ્ત પોતાની મંડળીને સ્પષ્ટ કહે છે, તમે મારી મહેંદી છો. બોલો મહેંદી. અને મહેંદી એટલે પસંદ કરાયેલી ઇસ્રાએલી કોમ. મહેંદી એટલે પ્રભુના પસંદ કરાયેલા બાળકો. જો તમે પ્રભુના બાળકો છો, પસંદ કરાયેલા છો, તમે ઇસ્રાએલ અને યહૂદાના સ્વભાવના પ્રભુના બાળકો છો, તો આજ આપને કહું છું, તમે દેવની પ્રજા છો. બોલો દેવની પ્રજા. બીજા નહીં. ઇસ્રાએલી કોણ છે? બાઇબલ કહે છે ઇબ્રાહીમથી જન્મ્યા એ સર્વ ઇસ્રાએલી નહીં, પણ વચનથી જન્મ્યા તેઓ ખરા ઇસ્રાએલી. પ્રેઝ ધ લોર્ડ. આપણે ખરા ઇસ્રાએલી છીએ. બોલો ખરા ઇસ્રાએલી. વચનથી જન્મેલા ઇસ્રાએલ, વચનથી જન્મેલી તેની પ્રજા. અને આ શિંગડાઓએ ત્રાસ કર્યો, આ સત્તાધારીઓએ ત્રાસ કર્યો, જેને ખૂબ દુઃખ દીધું, નિરાશ કરી દીધા, તેઓની માટે પ્રભુએ શિંગડા, આ પ્રભુએ લુહાર ઉભા કર્યા. બોલો લુહાર. અને આવો ગીતશાસ્ત્ર બીજો અધ્યાય, અને હું વાંચું છું તેની 7મી કલમથી. ગીતશાસ્ત્ર બીજો અધ્યાય 7મી કલમથી. તો એ ઠરાવ જાહેર કરીશ. યહોવાએ મને કહ્યું કે તું મારો પુત્ર છે, આજ મેં તને જન્મ આપ્યો છે. તું મારી પાસે માંગ, એટલે વારસા તરીકે વિદેશીઓને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. 9મી કલમ મારી પાસે. બોલો. તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. હું તેઓને કુંભારના વાસણની પેઠે સંપડાવીને ટુકડા કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. 12મી કલમ. પુત્રને ચુંબન કરો, રખેને તેને રોષ ચડે, અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેનો કોપ જલ્દી સળગી ઉઠશે. જેઓ તેના પર ભરોસો રાખે છે તે સગડાને ધન્ય છે.
પુત્રને ચુંબન કરો એટલે ઈસુને પ્રેમ કરો. હાલેલુયા. અને એના પરથી ભરોસો રાખે છે તેને ધન્ય છે. બાકી કોપ તો રાહ જોવે જ છે. આ પૃથ્વી પર ભયંકર કોપ આવવાનો છે. તે પહેલા ચર્ચ હું આજ આપને કહું છું, આપણે પ્રભુની મહેંદી છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને મહેંદીનો જે મીનિંગ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જો આપણે પ્રાર્થના સહિત જોઈએ, બહુ ડિટેલ્સ ના કહેવાનો સમય નથી, પણ મહેંદી એટલે બાઇબલ એમ કહે છે કે તે તો પ્રભુના નામને ધન્યવાદો, સિમ્બોલ ઓફ પીસ એન્ડ જોય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુની સ્તુતિ થાવ. આજ મહેંદી અને જેનો અર્થ બીજી રીતે બીજા ભાષામાં લવ એન્ડ બ્યુટી. બોલો, બ્યુટી, પ્રેમ અને સુંદરતા. હાલેલુયા. હાલેલુયા. આનંદ. પ્રભુની સ્તુતિ. આ મહેંદીના ગુણ છે. અને હું આજ આપને કહું છું કે પ્રભુનું વચન આ મહેંદી માટે હું થોડો સમય લઈને પૂરું કરીશ, જેથી આવતા સન્ડે બીજા ઝાડ માટે જોઈએ. બાકી ઝાડ માટે સંદેશ લાંબા ને લાંબા જ રહેશે, કેમ કે તેનું વચન એન્ડિંગ વગરનું છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ મહેંદી વિશે પ્રભુનું વચન આગળ આપણને આ પ્રમાણે કહે છે. હાલેલુયા. આવો નહેમ્યાનું પુસ્તક તેનો 8મો અધ્યાય. હાલેલુયા. નહેમ્યા 8મો અધ્યાય. જે નહેમ્યાએ ઇસ્રાએલની દશા બુરી દેખી, યરુશલેમનો કોટ તોડી નાખવામાં આવ્યો, દરવાજા પાડી નાખવામાં આવ્યા. અને બાઇબલ કહે છે અને બહુ થયું. પહેલા અધ્યાયમાં કહે છે કે જ્યારે મેં બંદીવાનમાં જેવો હતા તેની ખબર પૂછી, ત્યારે મને ખબર પડી કે ત્યાં જેટલા જીવતા છે તેઓ મહાસંકટમાં અધમ દશામાં પડેલા છે. યરુશલેમનો કોટ તોડી પાડવામાં આવ્યો છે, તેના દરવાજા પાડી નાખવામાં આવ્યા છે. જ્યારે એ ખબર મેં સાંભળી, હું બેસીને બહુ રડ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ કર્યો અને પ્રાર્થના કરીને કહ્યું, હે આકાશના દેવ યહોવા, મોટા જુદા થયા જેઓ તારા નામ પર પ્રીતિ રાખે છે, તારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલું કરાર તું દયાથી પાળે છે. હું તારા કાલાવાના કરું છું, તું ધ્યાન દઈને સાંભળ, તારી આંખ ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇસ્રાએલે જે પાપો તારી વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતા રાત દિવસ તારી સન્મુખ તારો સેવક ઇસ્રાએલ પુત્રોને સારું પ્રાર્થના કરું છું, તે તું સાંભળ. હા, મેં તારા પૂર્વજોએ પાપ કર્યું છે. પ્રભુ તું સાંભળ. અમે તારા માર્ગોથી દૂર ગયા. પ્રભુ અમે એશારામ કર્યું. અમે તારી આજ્ઞાઓથી દૂર ગયા. પ્રભુ તું માફ કર. અને દેવે નહેમ્યાની પ્રાર્થના સાંભળી રાજાના મનને બદલી નાખ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે રાજાએ તેને જોયો, એને બહુ નિરાશ લાગ્યો. બીજો અધ્યાય 3 કલમ. મેં રાજાને કહ્યું, એ રાજા ચિરંજી રહો. જે નગર મારા પિતરોના કબરોનું સ્થાન છે તે ઉજ્જડ થયું છે, તેના દ્વાર અગ્નિથી ભસ્મ થયા છે, તેથી મારો ચહેરો ઉદાસ કેમ ન થાય? ત્યાં રાજાએ મને પૂછ્યું, તારી શી અરજ છે? ત્યારે મેં આકાશમાંના દેવની પ્રાર્થના કરી. મેં રાજાને કહ્યું, જો આપની મરજી હોય, જો આપના સેવક પર આપની કૃપા દ્રષ્ટિ હોય, તો યહૂદાના જે નગરોમાં મારા પિતૃઓની કબરો છે ત્યાં મને મોકલો, જેથી હું ફરીથી તે બાંધું. અને રાજાએ મને પૂછ્યું, રાણી પણ તેની પાસે બેઠેલી હતી, કે ત્યાં જતા તને કેટલો વખત લાગશે? તું ક્યારે પાછો આવશે? મેં રાજાને અમુક મુદત આપી. ત્યાર પછી તેણે મને કૃપા કરીને જવા દીધો. મેં રાજાને કહ્યું કે જો આપની મરજી હોય તો નદી પારના સુબાઓ ઉપર એવો પત્ર આપવામાં આવે કે હું યહૂદામાં પહોંચું ત્યાં સુધી તેઓ મને અટકાવે નહીં. અને રાજાના વનરક્ષક આસાફ પર તેણે એવો એક પત્ર અપાવ્યો
અપાવજો અને ઘરના કિલ્લા દરવાજોના ભાટિયા બનાવવા સારું, બારોટિયા બનાવવા સારું, નગરના કોટને સારું, જે નગરમાં હું વસું છું તેને સારું મને લાકડા આપે. હાલેલુયા. અને મારા પર દેવની કૃપા હોવાથી રાજાએ મારી અરજ સાંભળી. હાલેલુયા. પછી નદીના પરના સુબાઓ પાસે આવ્યો ત્યારે મેં તેઓને રાજાનો પત્ર આપ્યો. રાજાએ મારી સાથે સરદારો સવારો મોકલ્યા અને ઇસ્રાએલ પુત્રોના હિતને સાધવાને એક માણસ ત્યાં આવ્યો. એ સાંભળીને ફરો સાલબટાન ને આમોનીઓના ચાકર તોબિયાને ખોટું લાગ્યું. પણ પ્રભુનું વચન તમે આગળ જોશો ત્યાં પ્રભુનું વચન કહે છે, રાજાએ પોતાના ભંડારમાંથી, પોતાના ભંડારમાંથી યરૂશલેમનો કોટ અને દરવાજાના સમારકામ માટે પોતાના ભંડારમાંથી બધું પૂરું પાડ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે નહેમ્યાએ પડી ગયેલો કોટ બનાવ્યો, નહેમ્યાએ દરવાજા બનાવ્યા, નહેમ્યાએ બધું કર્યું. અને હવે પ્રભુનું વચન આ પ્રમાણે જે લખવામાં આવ્યું છે નહેમ્યાનું પુસ્તક અને તેનો 8મો અધ્યાય. અને હું 15મી કલમથી વાંચું છું. નહેમ્યા 8 અને 15. હાલેલુયા. 8 અને 15 વાંચું તે પહેલા 9મી કલમ વાંચીશ, માફ કરજો. નહેમ્યા 8 અને 9મી. ત્યાં સર્વ લોક નિયમશાસ્ત્ર સાંભળવાને વચનો સાંભળીને રડતા હતા. તેથી સરસુબા નહેમ્યાએ યાજક એઝરા શાસ્ત્રીને લોકને શિક્ષણ આપનાર દેવીઓને સર્વ લોકોને સારું આ દિવસ તમારા દેવ યહોવાને સારું પવિત્ર છે, માટે તમારે શોક કરવો નહીં અને રુદન કરવું નહીં. લોકો વચન સાંભળવા લાગ્યા. બોલો, વચન સાંભળવા લાગ્યા. તેઓએ વચન સાંભળ્યું, તેઓને ભારે સ્વાદિષ્ટ ખોરાક આપવામાં. વચન કેવી રીતના સાંભળવામાં આવ્યું ખબર છે? બાઇબલ કે છે યાજક શાસ્ત્ર લઈને ઊભા થયા, સર્વ લોકો ઊભા થયા. પ્રેઝ ધ લોર્ડ. વચને રિસ્પેક્ટ. બોલો, વચને રિસ્પેક્ટ. હાલેલુયા. અને હું વાંચું છું 4મી કલમ 8મો અધ્યાય. એ કાર્ય અને સારું લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર એઝરા શાસ્ત્રી ઉભો રહ્યો, તેને જમણે હાથે આ બધા યાજકો છે. ઓકે. 5મી કલમ. એઝરાએ સર્વ લોકોના દેખતા તે પુસ્તક ઉઘાડ્યું, કેમ કે તે સર્વ લોકથી ઊંચા આસન પર હતો. તેણે તે ખોલ્યું ત્યારે સર્વ લોકો ઊભા થયા ને મહાદેવ યહોવાને એઝરાએ ધન્યવાદ આપ્યું. સર્વ લોકોએ પોતાના હાથ ઊંચા કરીને આમેન આમેન કીધું. અને વચન સાંભળીને હાથ ઊંચા કરીને આમેન આમેન કીધું. લોકોએ માથા નમાવીને પોતાના ભૂમિની સ્તુતિ રાખ્યા ને યહોવાનું ભજન કર્યું. પ્રેઝ ધ લોર્ડ. અને હવે કહે છે કે તમારે નિરાશ નહીં થવું, તમે એકબીજાને ભેટ મોકલો, આનંદ કરો, આશીર્વાદ આપો. અને હું હવે ડાયરેક્ટ 15મી કલમ વાંચું છું, જે આજના મેસેજને રિલેટેડ છે. 8મો અધ્યાય 15મી. તેથી આપણે પોતાના સર્વ નગરોમાં યરૂશલેમમાં ઠંડો પીટાડીને એવું જાહેર કરીએ કે તમે સર્વ બહાર નીકળીને ડુંગર ઉપર જાઓ અને લેખ પ્રમાણે માંડવા કરવા સારું જૈતુન વૃક્ષની, દેવદારની અને બોલો મેદી ખજૂરીની ઘટાદાર ઝાડની ડાળીઓ લઈ આવો. અને તે પ્રમાણે લોકો જઈને આવ્યા ને તેઓમાંના દરેકે પોતાના ઘરના ધાબા પર, પોતાના આંગણામાં, દેવના મંદિરના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં, એફ્રાઈમની ભાગવડમાં, ચોકમાં પોતાને સારું માંડવા કર્યા. બોલો, માંડવા કર્યા. દરેકે માંડવા કર્યા. અને જો તમે લેવીના પુસ્તકમાં જુઓ 7 પર્વમાં એક પર્વ છે માંડવા પર્વ. બોલો, માંડવા પર્વ. અને આ માંડવા પર્વ માટે મેદી. બોલો, મેદી. અને આ મેદીથી એ હાલેલુયા માંડવા પર્વ પાડવામાં આવ્યું. એ માંડવા પર્વમાં લોકો આવ્યા, પૌષ્ટિક ખોરાક ખાધો અને ખૂબ આનંદ કર્યો અને ઇસ્રાએલનું શુદ્ધિકરણ થયું. પ્રેઝ ધ લોર્ડ. મારા અને તમારા માટે પણ દેવની ઈચ્છા એ જ છે. આપણે તેની મેદી, આપણે તેની પસંદ કરાયેલી પ્રજા,
આપણે તેના બાળકો દેવના મંડપ માટે દેવને આપણી જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. આ મહેંદીની જરૂર છે જેથી માંડવો પર્વ પાડવામાં આવે. અને છેલ્લી કલમ કરાઈને હું બંધ કરીશ. યશાયા પ્રબોધકનું પુસ્તક. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 55મો અધ્યાય. હાલેલુયા. આખો અધ્યાય કે જે તરસ્યો છે તે મારી પાસે આવે, નાણું નથી મારી પાસે આવે, ઘણું છે. અને પ્રભુ અધ્યાયમાં કહે છે કે જો તમે મને શોધો, હું તમને જડીશ. હું તો એવા લોકો મધ્ય મોકલીશ જેને તું ઓળખતો નથી, તેઓ તારી પાસે દોડતા આવશે. પ્રેઝ ધ લોર્ડ. પણ હવે આપણા સંદેશને અનુસાર સંધાઈને હું 12મી કલમ વાંચું છું. તેઓ આનંદ સહિત નીકળી જશો. તમે આનંદ સહિત નીકળી જશો. બોલો, તમે આનંદ સહિત નીકળી જશો. ને શાંતિથી તમને બહાર લઈ જવામાં આવશે. તમારી આગળ પર્વતો ટેકરીઓ સ્નાન કરવા માંડશે. ખેતરોના સર્વ ઝાડ તાળી પાડશે. કાંટાના ઝાડને ઠેકાણે દેવદાર, રાની ગુલાબને ઠેકાણે મહેંદી ઉગશે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, ગુલાબને ઠેકાણે મહેંદી ઉગશે. એ યહોવાના નામના તરીકે કદી નાશ નહીં પામે એવું અનંતકાળનું સ્મારક થશે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, અનંતકાળનો સ્મારક, અનંતકાળનો માંડવો. આ મહેંદી, હાલેલુયા, માંડવા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ 7 પર્વનું છેલ્લું પર્વ છે જે માંડવો છે. અને આ માંડવો કયો છે? પ્રકટીકરણનો પુસ્તક તેનો હાલેલુયા 21મો અધ્યાય. પ્રકટીકરણનો પુસ્તક અને 21મો અધ્યાય. અને ત્યાં પ્રભુ આ પ્રમાણે કહે છે. હાલેલુયા. પછી મેં નવું આકાશ, નવી પૃથ્વી જોયા. પહેલું આકાશ, પહેલી પૃથ્વી જતા રહ્યા અને સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર, બોલો પવિત્ર નગર, નવું યરુશલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું. અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવી હોય તેમ તે શણગારેલું હતું. મેં રાજ્યસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી. મારી પાસે બોલો, જુઓ દેવનો મંડપ માણસોની સાથે છે. જુઓ દેવનો મંડપ માણસોની સાથે છે. જુઓ દેવનો મંડપ માણસોની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે. તેઓના તેઓ તેના લોક થશે. અને દેવ પોતે તેઓની આગળ રહીને તેઓનો દેવ થશે. તેઓની આંખમાંથી આંસુ લૂછી નાખવામાં આવશે. મરણ ફરી થનાર નથી. શોક કે રુદન કે દુઃખ ફરીથી થવાના નથી. પ્રથમની વાતો જતી રહી છે. રાજસન પર જે બેઠો છે તેણે કહ્યું કે જો હું સપનું નવું બનાવું છું, તું કહે છે કે તું લખ, કેમ કે આ વાત તો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. ચર્ચ આપણા પર ઉભા થઈ જઈએ. હાલેલુયા. આ મહેંદી, આ બ્યુટી, હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. આ શાંતિ, આ આનંદ, મહેંદી દેવના બાળકોની માટે છે. અને બીજી બાબત, જો મારી પાસે ટાઈમ હશે તો આ મહેંદી માટે હું થોડું કહીશ, પણ હમણાં હું બંધ કરું છું. પ્રભુના બાળકો, આવો આપણે હાથ ઊંચા કરીએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. કેમ કે તે અરણ્યમાં મહેંદીને પણ તે ઉગાડશે. અને આ મહેંદી માંડવા પર્વ માટે, બોલો માંડવા પર્વ માટે પ્રભુ ઉપયોગમાં લેશે. ઇસ્રાયેલને માટે મહેંદી, ઇસ્રાયેલને માટે મંડપ, ઇસ્રાયેલને માટે સદા આનંદ. ઇસ્રાયેલ એટલે પ્રભુની પ્રજાના પ્રત્યેક આંસુ લૂછી નાખવાના. આવો ધન્યવાદ આપીએ. ઓ મારા આકાશમાં, મારા પ્રભુને, મારા બાપ, અમે ધન્યવાદ આપીએ છીએ. અમે તારી મહેંદી છે. ઓ લોર્ડ, શાંતિ અને હાલેલુયા, આનંદ, સુંદરતા તારા તરફનો આશીર્વાદ છે. પ્રભુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. લોર્ડ, તારી ઈચ્છા છે અમારા દિલો શાંતિથી ભરાયેલા હોય. ઈસુની શાંતિ અમારા હૃદયમાં હોય. આ મહેંદી, આ દેવની પસંદ કરાયેલા લોક અને પ્રજામાં શાંતિ હોય. ઓ દેવના પસંદ કરેલાઓમાં આનંદ હોય. એ પવિત્ર આત્માનો આનંદ. ઓ લોર્ડ, બડબડાટ કરીને પ્રભુ કચ
oh Lord, many peace, hallelujah, joy, a beauty, oh Lord, અમે તારી સુંદરતા છે પ્રભુ, તારી સુંદરતા પ્રભુ, તારી સુંદરતા. અને માંડવા પર્વનો ઉત્તમ બાળક યહોવાનો મંડપ માણસો સાથે છે. દેવ, તમે અમારી સાથે રહેવા માંગો છો અને આજના મેસેજ માટે હું તારી સ્તુતિ કરું છું. કોઈ પણ બાળક પ્રભુ એસારામાં કોઈ ન જાય. એસારામ તમે આપો છો, શાંતિ તમે આપો છો. તમે કીધું છે તમે ઘરો બાંધો અને સુખી થાઓ. ઘરનો આશીર્વાદ તમારા માટે છે. ઉત્તમ ખોરાક તમારો આશીર્વાદ છે. ઉત્તમ વસ્ત્ર તમારો આશીર્વાદ છે. પણ તમે ઇસ્રાયેલને કીધું જ્યારે તે વૃદ્ધિ પામે, જ્યારે હું દેશમાં શાંતિ આપું, ત્યારે તું તારા દેવને ભૂલી ન જા. ઓ અન્ય દેવતાઓ તરફ તારું મન ફરી ન જાય. મારી આજ્ઞાઓનું તું ઉલ્લંઘન ન કર. તારા લોકો તારી આજ્ઞા પાડે. કેમ કે લોર્ડ, તમે લુહારને તૈયાર કર્યો છે. એ લુહાર પ્રભુ એ શૈતાની રાજ્યને તોડી નાખે છે. એ લુહાર તેમના વિરુદ્ધ ઉભા થયેલાઓના કકડે કકડા કરે છે. એ લુહારને પ્રભુ ઓ લોર્ડ હાલેલુયા ઉભા કર્યા છે. એ સિંગડાઓનો નાશ થાય. તારા વચન પ્રમાણે અમને આગળ વધવાની કૃપા આપો અને આખું ચર્ચા આશીષિત થાય પ્રભુ ઈસુના નામમાં. આમેન.